ડાયરો બપોરના છે ને 12:30 થઈ ગયા છે ને વિડીયોની શરૂઆત કરી દીધી આપણે. કાપુર કોને બોલ તો ખરા હવે. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. અમારી વાડીએ ફૂલ ફૂલ હા મસ્ત અસલ બગીચો જ હતો. મસ્ત હે 12 માસના ફૂલ. હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. ફૂલ હે ક્યાં? હા ઇલા ત્યાં થોડા ફૂલ જો કાકો હાંજે પાણી પાય ને બધા ડાયરાનું સ્વાગત છે નવા વ્લોગમાં. અને પીળા ફૂલ પીળા એટલે હા અહીંયા પીળા ફૂલ હોતા જ છે હો. પૂરું સોનું બહુ બધું દેખાય હે ઓલી બાજુ પીળા ફૂલ છે. ચાલો મેં ડાયરો આજ તો હે ને આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે અને આજ તો એક શાકભાજીનો કેરો વાવવાનો હતો એ વાવી દીધો ને પાણી પાઈ દીધું મસ્ત મજા કાશો ને તડકા ના આવે ઠંડક હોય ને કેવી લાગે મહેંદી એ દુની મહેંદી મૂકવી હતી જીવજંતુ મિત્રો તડકો ને ગરમી એવી પડે ને એટલે બહાર નીકળે ઠંડક હોય ને ત્યાં આવવા કોશિશ કરે એક સાપ હમણાં કહો ને આવે ક્યારેક દેખાય ટાઈમ ચાલ્યો આવે ગઈકાલે તમે વિડીયોમાં જોયો જ છે નીકળ્યો તો જો બાકી અહીં હાલે ડાઉન. હા હાલો ડાયરો ને કેમ છે બધા? રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. આપણે પાછું અત્યારે કણકીનું કામ ચાલુ થઈ ગયું છે ચાપ કરવાનું. આપણે આ ભોળી નાખી તો ગાય ને દેવાય ને. ઘણા કમેન્ટ કરી પણ નામ ભૂલી જાય યાદ આ પેલા 2 પાંખડીઓ વાળી નથી આવતી 4-5 પાંખડીઓ વાળું ઈ જો આવી રીતનું થાય ગુલાઈ દીધી આપણે 4-5 પાંખડીઓ વાળો હતો ઈ પાંખડી વાળો ગુલાબી તગારા ઘડી ઘડી હા આયુડી હું લેવા જાવ માટલું પછી તો હું કરસ હવે નવરા વાડીને કામ પતી ગયું ને ઉનાળાના દવણા કિને પણ ઓછું થઈ ગયું ને તમારે પાણી પાવાનું રહ્યું નીંદવાનું છે ઓલા શાકભાજી નીંદવાનું એમ નવરા દહીનું કરી નાખ્યું જો આ પાંદડી વાળું ઈ પાછા હાબી જોવા આવશે અને ધોળું લેતી આવું એવું ધોળું નથી લાવવું પૂરું નથી લાવવું ને ધોળું એ પણ હોય બીજ તો એ પૂછો જોવા જાય બોલ તો રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જોરથી કેમ છો બધા? જોરથી બોલ. બધા મજામાં છો ને બધા? અમાર ખૂબ બોલ. આ કે તો કપડા મસ્ત ના હતા સરસ અમાર પૂરું હાટું ફરી મોકલાવજો કે તો કિમાન કા કપડા અસલ હતા એ તું ફેલ ખૂબ દિનો આજા નવરા રાખે કેમ છો બધા ડાયરો મજામાં હો ને? હવે ઉનાળાનું વેકેશન પડી જાય છે આવજો બધા અમારી મુલાકાત લેવા કે તો આવજો મારે હાટુ હું તાર હાથે મળવા આવજો ચાલો ડાયરો આપણે જો હવે એને સાંજના 5 વાગ્યા લગી એને આઈનાનું જ રહેવાનું છે દીપડાનું સાઈ ઉનાળાનો અમારો લીમડો પ્રખ્યાત છે હા તમારે બેહવું હોય આવી જજો લીમડા સાઈ કાજો ને તમે કઈ શેરો કરતા હતા ને એ લાયા જો ક્યાં એટલે હા શેરો આવ્યો છે ઇન્દ્ર શેરો આવ્યો તમે નતો ખાધો હમણાં? ના મેં ક્યાં ખાધો તો ચોખા લોટનો શેરો આવ્યો ચોખા પકાયા ચોખા લોટનો શેરો આવ્યો આપણે ઈદ મજા આવે છે ઘઉંના લોટ કરતા રવા કરતા મીઠો લાગે બસ જોઈ લીધું પૂરું જોઈ લીધું હાલો ડાયરો શેરો ખાઈ લઈએ શેરો આમાં હાથ ના બગડે
સમસી લેવા જવું આજ પડે. તો બગડે જ છે ને કે કાકા મજા આવી ખાવાની મિત્રો. તો સાંજના 6:15 થઈ ગયા છે અને જો સોનુબેન અમારે જૂની સાયકલ ઉપાડી છે. સોનુબેન ને પરીક્ષા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ આખી હોય તો આયા જીવ ના રહે ને એનો ભલે જે હોય જીવ ના ચોપડામાં ન રહે રે જ તે નો શું લેવા રે ઓરે આયા ના આયા ધ્યાન હોય એને આઈને ક્યાં જોવાનું જ નહીં. કાન સોનુ સેવો ને નાખો એક સેવો ને એને દાણું હારું કરવું છે હે સેવા સેવા એને મજા આવે જો ને નથી એટલી બધી લો આવતી. ચાલો મિત્રો આપણે એને થોડાક ઘઉં ઉપાડવા હે તો ને ફટાફટ ઘઉં મંડી જાય ઉપાડવા. જો અહીં ક્યાં લઈને વયા ટીપડું ને એવું બધું ફટાફટ મંડી જાય ઉપાડવા. જૂના જમાનાની સ્ટાઇલમાં આપણે એને ઘઉં ઉપાડીએ છે. જો મસ્ત મજાનો પવન આવે છે. અને રિયા રિયા હેઠે ને મિત્રો ભાઈ રિયા ને ટીપડું હલાવે પાડે મને હેઠે. એલા પણ જોઈ દીધી કેટલું મજબૂત છે બહુ મજબૂત છે હા હાલ પડી જાય ને તો બધું ખાવાનું ભાંગી જાય મારું. કાકા હા આમાં કોનું હે ક્યાં આમાં રખડેલી હોનું રખડે એમ લઈ લો હોનું અંદર કીધી જાય બહાર નથી તો કાઢો હરખું. અંદર બીજા પણ બીમાં અંદર લઈ જાય ચાલો મિત્રો ફટાફટ છે ને બે હાથે મંડી જાય ઉપર એક હાથે ને ખાવું. તો મિત્રો કેવો મસ્ત મજાનો એકદમ ઠંડો પવન આવે છે આ બાજુથી. હું પણ માથે ઉભા રહી તો કોથળી ઉડી જતી હતી એટલે ઉછી નથી થવા દેવી એટલે ઉભા રહી ના એવું ઈ આ કાંઠે ચાલતા એક કાંઠે વળતા થેલી ઉપર ઉડી જતી પવન પાછા કે ઉભો નહીં થવા દઈ પકડી રાખી હતી. ચાલો જો આપણે હે ને થેલી ભરી લીધી ને બોલ્યું હે ને એ અલગ પાછું ભરવાનું હે ફરીને ઉપાડવું જાય ઓલો ઢગલો. અચી કો શું કરે શું ખાસ ભૂખ લાગી હે ભૂખ લાગી પવન ખાઈ લે થોડોક મસ્ત આવે ઠંડો મેં કીધું હવા થોડી ખાઈ લો આ 10 કલાક આવે એ પણ પેલી કેળ ને જામફળ ને લીમડા ને બધું એટલે 7 વાગી ગયા ને જેને થઈ ગયું બંધ. રજા પડી ગઈ અમારે શિવમભાઈ ઘરે જવાની. પછી વા આજની નોકરી શું જવા ગીલી સેવો ગલી હાવ ટાટા પૂરું ટાટા બાય બાય કીધું ખરા આવું છે ક્યાં જાવું તારે આવું છે ક્યાં આ જાવું તેડો જ નથી કે કાકા એ ફોન સામું ને કાલ તે રાત બાઈકી છે જો હા શિવ હાલ હા આવ્યો શિવ છોટી ગયો શિવ છોટી ગયા ઈ આમ ફોન આમ જો બોલો હાલો મંડા હાલવા ઘરે એને આઈ નહીં રાખો કાટ દી ઘરે મંડા હાલો ડાયરો અને રાતના 9:30 થઈ ગયા છે ને મસ્ત મજાની વાળું કરી લીધી અને હાલો જાઉં છું મિત્રો અત્યારે નવા ઘરે જાઉં છું ને મિત્રો ઓ ના મસ્ત મજાનો ફૂલ ઠંડો પડામાં પૂરી દે મજા આવી જાય એવો પવન આવે છે ઊંઘ આવવા મંડી જાય મસ્ત મજાનો એવો ઠંડો પવન આવે કેવા જીવ ગરોળી છે ગરોળી એક અલગ પ્રકારની ગરોળી છે એવું મિત્રો 12 વાગી ગયા છે 12 વાગવામાં લગભગ 4-5 મિનિટની વાર છે હાલો જાવ તો પાછો ઘરે આપણા જૂના ઘરે નવા ઘરે
જવાનું કારણ એ જ હતું કે એને ભાભીની તબિયત છે ને અચાનક બગડી ગઈ હતી, ખરાબ થઈ ગઈ હતી. ગયા હતા દવાખાને, તબિયત ખરાબ થઈ ગઈ હતી, જે દવાખાને ગયા હતા ને બાટલો ચડાવ્યો ને થોડીક વાર લાગી ગઈ. તો પવન છે ને મિત્રો મસ્ત મજાનો આવે, ઠંડો બોલ એકદમ ટાઢો ના પવન મિત્રો ઉનાળામાં દિવસે આખો દિવસ આવો ઠંડો પવન આવે તો કેવી મજા આવે, તડકો કે લૂ લાગે જ નહીં કાંઈ. ચાલો હવે છે ને આપણો આજનો વ્લોગ અડધી રાતે અહીંયા જ કરી દઈશું પૂરો. આ વખતે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે, પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધા દાયરાને રામે રામ.